ઓમ નમઃ. ઘણા બધા યુવક યુવતીઓ જેમના લગ્ન બાકી છે, લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધે છે. એમને એવું છે કે અમારે મંત્ર થાય છે, નથી થતા, ઓમકાર ચાલીસા અમે કરી શકીએ છીએ, નથી કરી શકતા. તો ગુરુજી એવો કોઈ રસ્તો બતાવો કે રસ્તા પર ચાલીએ અને અમારું કાર્ય પરિપૂર્ણ થાય. હા, મંત્ર કરીશું, ઓમકાર ચાલીસા કરીશું, પણ ઘણીવાર કામના વ્યસ્તતાના કારણે થઈ શકતા નથી. બે વાત છે. જો મિત્રો, લગ્ન તમારે કરવાના છે, મંત્ર અને ઓમકાર ચાલીસા કરવાથી તમારા લગ્ન થવાના છે, ફાયદો તમારો છે. આમાં બીજા કોઈને કોઈ ફાયદો છે નહીં. પણ છતાં પણ તમે રસ્તો માંગ્યો છે, બીજા નંબરના પોઈન્ટ પર આવું છું, તો મારે રસ્તો આપવો જ પડે અને આપવો જરૂરી જ છે, અને એના માટે હું બંધાયેલો પણ છું. જો ખરેખર તમે લગ્ન માટે જીવનસાથી શોધતા હોય તો એ માટે તમારે તમારા ઓરામાં યોગ હોય. તમને કોઈ એમ કહે કે ભાઈ યોગ છે તમારા લગ્ન માટેના, તો તમે તમારા મનમાં જે યોગ્ય પાત્રની પસંદગી, તમને યોગ્ય જોઈએ એવું જીવનસાથી મળે, એના માટે તમારે સટીક અને સહેલો રસ્તો જોઈતો હોય તો 4 શુક્રવાર. કયો વાર? 4 શુક્રવાર ઓમકારધામ તીર્થ પાનવા દર્શન કરવા માટે જાઓ. ત્યાં જઈ ક્ષેત્રપાળ સામે લગ્ન માટેનો હું જે મંત્ર બોલું છું એ મંત્ર તમારે ચાલુ કરીને સાંભળવાનો છે. 4 શુક્રવાર એટલે મહિનાનો 1 શુક્રવાર, એવા 4 મહિનાના 4 શુક્રવાર. આ 4 શુક્રવાર પતશે પહેલા કે પછી તરત જ લગ્ન માટે યોગ્ય પાત્ર તમને મળી જશે. આ મંત્રની રચના હજી જ્યારે આજે હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું, તારીખ 7/12/2024ના રોજ, એટલે આ મંત્ર હજી મેં 6/12/2024ના રોજ રચિત કર્યો. અને એના પ્રમાણે એવું શું કરવાથી તમારું કાર્ય મંત્ર કે ચાલીસા કરવામાં, ઓમકાર ચાલીસા કરવામાં ક્યાંક ત્રુટિ પડે છતાં અટકે નહીં. તેના માટે 4 શુક્રવાર, મહિનાનો 1 શુક્રવાર, એવા 4 શુક્રવાર ઓમકારધામ તીર્થ શ્રી ક્ષેત્રપાળ વીરના દર્શન માટે જવાનું. ત્યાં સામે ઊભા રહી દર્શન કરી, મનોકામના કરી અને આ મંત્ર તમારે સાંભળવાનો છે. મંત્ર હું બોલું છું, તમારે ત્યાં ચાલુ કરી દેવાનો છે દર્શન કર્યા બાદ. ઓમ મનોવીતમ ત્રતામ નમઃ. ઓમ ત્રિતાવહ ત્રતામ નમઃ. ઓમ વીતામહ ત્રતામ નમઃ. ઓમ પ્રવિતામ ત્રતામ નમઃ. ઓમ વાજમ ત્રતામ નમઃ. ઓમ પૂર્વામ ત્રતામ નમઃ. ઓમ નમઃ. આટલું સાંભળ્યા બાદ ક્ષેત્રપાળવીરને ફરી હાથ જોડીને દર્શન કરી અને પછી આપણે મંદિરમાંથી બહાર નીકળવાનું છે. આપણી મનોકામના 4 શુક્રવાર સુધીમાં પરિપૂર્ણ થઈ જશે. પૂરી શ્રદ્ધા, આસ્થા અને લગન સાથે દર્શન કરવા જજો. મનમાં ક્યાંક ખચાટ હોય, કચવાટ હોય, થોડી અશ્રદ્ધા હોય એવું ના રાખતા પૂરી શ્રદ્ધા સાથે દર્શન કરવા જજો. તમને ચોક્કસ ચમત્કારિક ફળ મળશે જ. ઓમકારનું દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ આપના પર, આપના પરિવાર પર રહે એવા મારા આશીર્વાદ છે. તમારો જીવનમાં યોગ્ય જીવનસાથી મળશે જ. આ પ્રક્રિયા અચૂક કરો. અજર અમર મંત્રની શૃંખલામાં આ રસ્તો સટીક સાબિત થશે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.